મોરબીના ઘોટુ રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાંથી તાંબા અને પિત્તળનો શંકાસ્પદ 322 કિલોનો જથ્થો એલસીબીની ટીમે કબજે કર્યો। મોરબીના ઘોટુ રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાંથી તાંબા અને પિત્તળનો શંકાસ્પદ 322 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા કુલ મળીને 1,57,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભંગારના ડેલાવાળા પાસેથી જરૂરી આધાર પુરાવા માંગવામાં આવ્યા છે। મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં કોપર વાયર, પ્લેટિનિયમ વાયર વગેરે જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરીને તેનું ભંગારવાળાઓને ત્યાં વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે। તેવામાં મોરબીના જૂના રોડ ઉપર આવેલ ગોપાલની પાછળના ભાગમાં આરીફભાઈ ઇસ્માઇલભાઈ મકવાણાનો ભંગારનો ડેલો આવેલો છે। ત્યાં એલસીબીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સ્થળ ઉપરથી ધીરુભાઈ લાબુભાઈ વરાણિયા મળી આવ્યા હતા। તેની પ્રાથમિક પૂછપરછમાં આ ભંગારનો ડેલો આરીફભાઈ ઇસ્માઇલભાઈ મકવાણા અને ઇમરાનભાઈ ઉમરભાઈ ભટ્ટીનો હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ભંગારના ડેલામાંથી આધાર પુરાવા વગરનો તાંબા પિત્તળનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો, જેથી કરીને પોલીસે કુલ કિંમત ₹1,57,100ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।